વિદ્યાર્થી મિત્રો, આજે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ સ્ટાન્ડર્ડ 5 સબ્જેક્ટ ઇંગ્લિશ કે જેમાં આજે આપણે શરૂ કરવાનું છે યુનિટ નંબર 4. વિદ્યાર્થી મિત્રો, અગાઉ આપણે યુનિટ નંબર 3 અને માય પેજ 2 કમ્પ્લીટ કરેલું છે. આજે આપણે શરૂ કરશું યુનિટ નંબર 4 કે જેનું નામ છે આઈ એમ લર્નિંગ ઇંગ્લિશ, એટલે કે હું ઇંગ્લિશ શીખી રહ્યો છું. એવું છે, એનું ગુજરાતી થાય છે. તો હવે આપણે શરૂ કરીએ યુનિટ 4 કે જેમાં એક્ટિવિટી નંબર 1. એક્ટિવિટી નંબર 1 કે જેમાં શું છે? પહેલી એક્ટિવિટીમાં કે નીચેનું કાવ્ય સાંભળો અને અભિનય સાથે ગાઓ. એટલે કે એક આપણને નાની એવી પોયમ આપી છે કે જે આપણે ગાવાની છે. એટલે કે મીન્સ કે તમે જુઓ તો આપણે એનું એક એક શબ્દની સમજ લેવાની છે. શું છે પેલી? તો કે એક્ટિવિટી 1 છે માં પોયમ છે પ્રેઇંગ પ્રેઇંગ. પ્રેઇંગ પ્રેઇંગ એટલે પ્રાર્થના પ્રાર્થના. તો વિદ્યાર્થી મિત્રો, તમે ચોપડીમાં જુઓ, પેલું છે પ્રેઇંગ પ્રેઇંગ એટલે કે પ્રાર્થના પ્રાર્થના. પ્રેઇંગ ઇન ધ મોર્નિંગ એટલે કે સવારમાં પ્રાર્થના. પ્રેઇંગ ઇન ધ નૂન ટાઈમ એટલે કે બપોરે. નૂન ટાઈમ એટલે એક્ઝેક્ટ બપોરે 12 વાગ્યાનો ટાઈમ હોય એટલે નૂન ટાઈમ એટલે કે બપોરે પ્રાર્થના. પ્રેઇંગ પ્રેઇંગ એટલે કે પ્રાર્થના પ્રાર્થના. પ્રેઇંગ વેન ધ સન ગોઝ ડાઉન એટલે કે જ્યારે સૂર્ય અસ્ત થતો હોય, બરાબર છે, ડાઉન થતો હોય ત્યારે પણ પ્રાર્થના. એટલે કે સૂર્યાસ્ત થતો હોય, બરાબર છે, ત્યારે પણ પ્રાર્થના. એના પછી છે સિંગિંગ સિંગિંગ. સિંગિંગ સિંગિંગ એટલે ગાવાનું ગાવાનું. સિંગિંગ ઇન ધ મોર્નિંગ એટલે કે સવારમાં ગાવાનું. સિંગિંગ ઇન ધ નૂન ટાઈમ એટલે કે બપોરે પણ ગાવાનું. સિંગિંગ સિંગિંગ એટલે ગાવાનું ગાવાનું. સિંગિંગ when the sun goes down એટલે કે જ્યારે સૂર્યાસ્ત થતો હોય, બરાબર છે, ત્યારે પણ ગાવાનું. ડાન્સિંગ ડાન્સિંગ એટલે નૃત્ય નૃત્ય. ડાન્સિંગ ઇન ધ મોર્નિંગ એટલે કે સવારમાં નૃત્ય. ડાન્સિંગ ઇન ધ નૂન ટાઈમ એટલે કે નૂન ટાઈમ બપોરે પણ નૃત્ય. ડાન્સિંગ ડાન્સિંગ નૃત્ય નૃત્ય. ડાન્સિંગ when the sun goes down એટલે કે જ્યારે સૂર્યાસ્ત થતો હોય, બરાબર, ત્યારે પણ નૃત્ય. સ્વિમિંગ સ્વિમિંગ એટલે કે તરવાનું તરવાનું. સ્વિમિંગ ઇન ધ મોર્નિંગ એટલે કે સવારમાં તરવાનું. સ્વિમિંગ ઇન ધ નૂન ટાઈમ એટલે કે બપોરના સમયે પણ તરવાનું. સ્વિમિંગ સ્વિમિંગ તરવાનું તરવાનું. સ્વિમિંગ when the sun goes down એટલે કે ત્યારે પણ તરવાનું. ક્યારે? જ્યારે સૂર્યાસ્ત થી અસ્ત થતો હોય, સૂર્ય થી ડાઉન થતો હોય. સન એટલે સૂર્ય થી ડાઉન થતો હોય. રીડિંગ રીડિંગ એટલે કે વાંચવાનું વાંચવાનું. રીડિંગ ઇન ધ મોર્નિંગ એટલે કે ક્યારે વાંચવાનું? સવારમાં વાંચવાનું. રીડિંગ ઇન ધ નૂન ટાઈમ એટલે કે બપોરે પણ વાંચવાનું. રીડિંગ રીડિંગ વાંચવાનું વાંચવાનું. રીડિંગ when the sun goes down એટલે કે જ્યારે સૂર્ય છે એ અસ્ત થતો હોય ત્યારે પણ વાંચવાનું. જો આ તો બધા શબ્દો છે ને વિદ્યાર્થી મિત્રો, પ્રેઇંગ, સિંગિંગ, ડાન્સિંગ, સ્વિમિંગ અને રીડિંગ, આ બધા શબ્દો છે ને એની સાથે સાથે આપણને એવું કીધું છે કે નીચે આપેલા શબ્દો એટલે કે પ્લેઇંગ, મેકિંગ, જમ્પિંગ, રનિંગ અને કુકિંગ, આ બધા શબ્દોનો પણ તમે ઉપયોગ કરી શકો છો ને આ રીતે આપણે જઈ અને ગાઈ શકીએ છીએ. બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે નીચે આપેલા શબ્દો છે એની તમારે તમારી ઘરે પ્રેક્ટિસ કરવાની છે. એટલે કે એક્ટિવિટી 1 છે, તમે જો તો ખૂબ જ સારી સિમ્પલ હતી કે જેમાં એક જ શબ્દ હતો અને એના આધારે બધી વસ્તુ સેમ હતી, ખાલી મેઇન વર્ડ છે એ જ બદલતો હતો. હવે આપણે જોઈએ છીએ એક્ટિવિટી 2 તરફ. હવે એક્ટિવિટી 2 જે છે ને વિદ્યાર્થી મિત્રો, એમાં શું છે કે તમને જે એક આખું ચિત્ર આપ્યું છે. જો તમે ટેક્સ્ટ બુક બાજુમાં રાખી હશે તો તમને ખબર હશે કે પેલું ચિત્ર શું છે. તો કે પેલું ચિત્ર એવું છે કે જેમાં એક છોકરી છે એ દોડી રહી છે, બરાબર છે. તો દોડી રહી છે તો એના માટે શું શબ્દ હોય? રનિંગ. તો એમાં શબ્દ આપ્યો છે આપણને રનિંગ એટલે કે રનિંગ એટલે દોડવું. પછી બીજું ચિત્ર એટલે બાજુનું ચિત્રમાં શું છે? તો કે કોઈ એક વ્યક્તિ છે એ શું કરે છે? ડાન્સ કરે છે. તો ડાન્સિંગ કરે છે એટલે કે ડાન્સ કરતો ચિત્ર આપ્યું છે. ત્રીજું ચિત્ર તો તમે જુઓ ત્યાં તમને ખબર પડી જાય કે પ્લેઇંગ ક્રિકેટ, ક્રિકેટ રમે છે, ભાઈ છે એના હાથમાં કોઈ બેટ છે ને બાજુમાં સ્ટમ્પ આપ્યા છે. એના પછીનું ચોથું ચિત્ર જુઓ તો રીડિંગ એટલે કે વાંચે છે. પછી પાંચમું ચિત્ર જુઓ, બરાબર છે, નીચેની લાઈનમાં બીજી લાઈનમાં પેલું એટલે કે પાંચમું ચિત્ર જુઓ તો એક છોકરો હોય આપણે કૂદી રહ્યો છે, તો જમ્પિંગ કરી રહ્યો છે. પછી એના પછીનું ચિત્ર જુઓ છઠ્ઠું, તેમાં શું દેખાય છે? તો કે કોઈ વ્યક્તિ છે એ ભોજન કરે છે એટલે કે ઈટિંગ એટલે ભોજન કરવું. એના પછીનું ચિત્ર જુઓ સાતમું, તેમાં શું આપ્યું છે? તો કે એક ભાઈ છે એ કોઈ નાય છે એટલે કે બાથિંગ, BATHING, બાથિંગ એટલે સ્નાન કરવું. અને આઠમું ચિત્ર જુઓ તેમાં શું આપ્યું છે? તો કે કોઈ એક લેડીઝ છે કપડાં ધોવે છે
પછી છે નીચેનું તમે ચિત્ર જુઓ 9 તો 9માં ચિત્રમાં શું આપ્યું છે તો કે કુકિંગ એટલે રસોઈ કરવી તો કોઈ છે ઈ બેન છે રસોઈ કરતા હોય ચિત્ર આપ્યું છે પછી તમે 10મું ચિત્ર જુઓ તો 10મા ચિત્રમાં શું છે તો કે રાઇટિંગ એ લેટર એટલે કે કોઈ વ્યક્તિ છે બરાબર છે લેટર છે ઈ લખી રહ્યા છે એટલે કે રાઇટિંગ એ લેટર પત્ર લખવો એના પછી છે કે સ્કીપિંગ એટલે દોડતા કૂદવા તો સ્કીપિંગમાં તમે જુઓ તો કોઈ એક છોકરી છે ઈ દોડ કૂદી રહી છે એટલે કે સ્કીપિંગ કરી રહી છે એના પછી છે 12મું ચિત્ર જુઓ તો સ્લીપિંગ એટલે કોઈ એક વ્યક્તિ છે ઈ ટેબલ ખાટલા ઉપર છે આરામથી સૂતા છે તો એ સ્લીપિંગ એટલે સૂવું એના પછી નીચેનું તમે ચિત્ર જુઓ બરાબર છે 4 ને 8 અને 4 ને 12 જોઈએ હવે આપણે 13મું ચિત્ર જુઓ તો 13મું ચિત્ર છે એમાં છે રાઇડિંગ રાઇડિંગ એટલે સવારી કરવી તો તમે જુઓ તો એક સાયકલમાં સવારી કરે છે તો આપણે કોઈ છોકરી જુઓ તો તમે ઘોડા ઉપર બેઠી છે એટલે કે રાઇડિંગ એટલે સવારી કરે છે એના પછી છે પીકિંગ એટલે શું થાય તો કે ફૂલ તોડવા બરાબર છે ઉપાડવા એને આપણે શું કહેવાય પીકિંગ કર્યું કહેવાય પછી એના પછી છે પેકિંગ કોઈ વ્યક્તિ છે બરાબર ભાઈ છે તો તમે જુઓ તો એનું પેલું બેગ આપણે તૈયાર કરતા હોય એવું ચિત્ર આપ્યું છે એટલે પેકિંગ એટલે બેગ પેક કરવું એના માટે પેકિંગ શબ્દ હોય અને પછી છે તમે એનું છેલ્લું ચિત્ર જુઓ 16મું એટલે કે 16મું તેમાં છે નોકિંગ વાંચો ને કે એનો આવી એટલે કે છે એનો કોઈ ઉચ્ચારણ નથી કે છે શબ્દ છે સાયલેન્ટ છે એને બોલવામાં આવતો નથી આપણે ખાલી નોકિંગ એમ જ બોલવાનું છે અને નોકિંગ એટલે શું થાય તો કે ખખડાવવું આપણે કોઈ પણ જગ્યાએ ગયા અને ખખડાવતા બરાબર એને નોકિંગ કર્યું કહેવાય તો આ હતું એક્ટિવિટી 2 એટલે કે એમાં શું છે રનિંગ એટલે દોડવું ડાન્સિંગ એટલે ડાન્સ કરવો પ્લેઇંગ એટલે ક્રિકેટ રમવું રીડિંગ એટલે કે વાંચવું જમ્પિંગ એટલે કૂદવું ઈટિંગ લંચ એટલે કે નાસ્તો કરવો એટલે કે લંચ કરવો પછી બાથિંગ એટલે નાહવું સ્નાન કરવું વોશિંગ એટલે કપડાં ધોવા પછી કુકિંગ એટલે રસોઈ કરવી રાઇટિંગ લેટર એટલે કે પત્ર લખવો સ્કીપિંગ એટલે કે દોડા કૂદવા સ્લીપિંગ એટલે સૂવું રાઇડિંગ એટલે કે સવારી કરવી પીકિંગ એટલે કે કોઈ પણ વસ્તુ છે ફૂલ તોડવા પછી પેકિંગ એટલે કોઈ પણ વસ્તુ છે પેક કરવી અને નોકિંગ એટલે ખખડાવવું આ હતું તો આપણે જોયું તો કમ્પ્લીટ કરી એક્ટિવિટી 2 અને નીચે આપી છે એક્ટિવિટી 3 એક્ટિવિટી 3 માં શું છે તમારા શિક્ષકની મદદથી what is અથવા તો what is he અથવા તો what she doing બરાબર છે એટલે કે તે શું કરી રહ્યો છે અથવા તો તે શું કરી રહી છે what is she doing અથવા તો what is he doing એટલે કે તે શું કરી રહ્યો છે અથવા તો તે શું કરી રહી છે આવું છે એનું ગુજરાતી થાય રમત શિક્ષક આ રમત લિટલ સ્ટેપ્સ ફોરમાં આપેલી છે એટલે કે આ રમત છે જ્યારે આપણે જુઓ તો ક્લાસમાં હોય તો આ રમત આપણે રમાડી શકાય કે અહીંયા આપણે કોઈ વ્યક્તિને બોલાવીએ પછી કઈ કે what is she doing એટલે કે પછી કે she is reading book પછી કોઈ છોકરાને બોલાવીએ કે what is he doing તો કે પછી કે શું કરી રહ્યો છે તો પછી કે he is talking એટલે કે તે વાતો કરી રહ્યો છે she is jumping તે જમ્પિંગ કરી રહી છે ટૂંકમાં એવી રીતે બોલવાનું છે પણ અત્યારે આપણે હાજર નથી ક્લાસમાં ઓનલાઈન લેક્ચર ચાલે છે તો આ વસ્તુ કરી શકાય નહીં પણ આપણે જ્યારે કોઈ પણ ભવિષ્યમાં જ્યારે ઓફલાઈન લેક્ચર થશે ત્યારે આ રમત છે ક્લાસમાં ચોક્કસપણે આપણે રમશું તો હવે આપણે જઈ રહ્યા છીએ એક્ટિવિટી નંબર 4 તરફ હવે એક્ટિવિટી નંબર 4 છે ને વિદ્યાર્થી મિત્રો એમાં અલગ અલગ પાર્ટ આપ્યા છે એક્ટિવિટી 4A 4B 4C અને 4D 4D સુધી આપણને છે અહીંયા આપ્યું છે તો એમાં શું છે ચિત્ર જુઓ અને તેનું વર્ણન સાંભળો તે વર્ણન મોટેથી વાંચો અને તમારા મિત્રોને પણ સંભળાવો એટલે કે અહીંયા આપણને અલગ અલગ ફેસ્ટિવલ ઉપર અલગ અલગ જે વસ્તુ થતી હોય તેનું અહીંયા નાનું એવું એક્સપ્લેન આપ્યું છે એટલે કે એના વિશે થોડીક વાત કરી છે આપણે જે સમજશું સાથે સાથે સમજવાની વાત છે તેના શબ્દાર્થ પણ અહીંયા મેં બોર્ડ ઉપર લખ્યા છે તો બોર્ડ ઉપર જેમ જેમ આપણે સમજતા જઈશું એના શબ્દાર્થ પણ આપણે સાથે સાથે જોતા જઈશું હવે એક્ટિવિટી 4A શું છે એમાં લુક એટલે કે જોવો સી ઇઝ પાયલ એટલે કે તે પાયલ છે ચિત્રમાં બાજુમાં આપ્યું છે તે પાયલ છે સી ઇઝ મેકિંગ અ રંગોલી સી ઇઝ મેક ટુ મેક એટલે બનાવવું એટલે કે તે રંગોલી બનાવી રહી છે અથવા તો તે રંગોલી કરી રહી છે હર બ્રધર ઇઝ ફાયરિંગ ક્રેકર્સ એટલે કે તેનો ભાઈ છે શું કરી રહ્યો છે તો કે ફાયરિંગ એટલે કે ફોડી રહ્યો છે એટલે ક્રેકર્સ એટલે
ફટાકડા એટલે કે તેનો ભાઈ છે ફટાકડા ફોડી રહ્યો છે અને પાયલ છે રંગોળી કરી રહી છે. હર મધર ઇઝ ડેકોરેટિંગ ધ હોમ. અને એની મધર શું કરી રહી છે પાયલની મમ્મી? તો કે પાયલની મમ્મી છે ડેકોરેટિંગ એટલે કે શણગાર કરી રહી છે. કેનો? તો કે ઘરનો. ઘર છે એને શણગાર કરી એટલે દિવાળીનો તહેવાર છે. બરાબર છે, આપણે મજાનો તહેવાર છે તો દિવાળી છે માં બધા શું કરે પોતાનું ઘર છે લાઈટ અને બધીથી છે શણગારતા હોય. ઇટ ઇઝ વિન્ટર એટલે કે તે શું છે? વિન્ટર એટલે કે શિયાળો છે. એના પછી બીજું ચિત્ર લુક એટલે કે જોવો. પાયલ ઇઝ કલરિંગ હર ફ્રેન્ડ્સ એટલે કે પાયલ છે શું કરી રહી છે? તો તેના મિત્રોને કલરિંગ એટલે કે રંગો લગાડી રહી છે. કલર એકબીજાને કલર ઉડાડે છે. પાયલ્સ ફ્રેન્ડ ઓલસો કલરિંગ હર એટલે કે પાયલના મિત્રો છે પાયલને કલર લગાડે છે. જો પાયલ છે બીજાને કલર લગાડે છે એના મિત્રોને અને એના મિત્રો છે પાયલને કલર લગાડે છે. કે બંને એકબીજા કલર લગાડે છે અને છે હોળી છે રમે છે. ધે આર એન્જોયિંગ હોળી. એન્જોયિંગ એટલે આનંદ કરવો એટલે કે મજા કરવી. તેઓ શું કરે છે? તો કે હોળીનો જે તહેવાર છે ધૂળેટીનો તહેવાર એને છે મજા કરી રહ્યા છે. ઇટ ઇઝ સમર એટલે કે તે શું છે? ઉનાળો છે. પછી લુક એટલે કે જોવો. પાયલ ઇઝ હેપી. પાયલ ખૂબ જ શું છે? હેપી છે એટલે કે પાયલ ખુશ છે. સી ઇઝ પરફોર્મિંગ ગરબા ડાન્સ એટલે કે તે પરફોર્મ કરી રહી છે કે રજૂ કરી રહી છે ગરબા ડાન્સ એટલે ગરબા હોય એનો ડાન્સ છે પાયલ છે કરી રહી છે. કિંજલ ઇઝ અ સિંગર. કિંજલ શું છે? તો કે કિંજલ નામની કોઈ લેડીઝ છે ગર્લ્સ છે ત્યાં શું કરે છે? તો કે સિંગિંગ કરે છે એટલે કે ગાય છે સિંગર છે એટલે કે ગરબા છે ગાય છે ને પાયલ છે ડાન્સ કરે છે. સી ઇઝ સિંગિંગ ગરબા એટલે કે તે કિંજલ નામની જે છોકરી છે શું કરે છે? તો કે ગરબા ગાય છે. પાયલ્સ ફ્રેન્ડ આર ઓલસો એન્જોયિંગ ધ ગરબા એટલે કે પાયલ તો એન્જોય કરે જ છે ગરબા સાથે સાથે એની ફ્રેન્ડ છે એ પણ છે ગરબા એન્જોય કરે છે. ઇટ ઇઝ મોન્સૂન એટલે કે તે શું છે? ચોમાસું છે. મોન્સૂન એટલે ચોમાસું. એના પછી ટુડે ઇઝ પાયલ્સ બર્થડે એટલે કે આજે પાયલનો શું છે? બર્થડે એટલે કે જન્મદિવસ છે. લુક જોવો. સી ઇઝ હેપી તે કેટલી ખુશ દેખાય છે. સી ઇઝ એન્જોયિંગ હરસેલ્ફ એટલે કે તે તેની જાતે છે શું તો એન્જોય કરી રહી છે કે મજા કરી રહી છે. તો વિદ્યાર્થી મિત્રો તમે જુઓ તો એક્ટિવિટી 4A એમાં અલગ અલગ ઋતુમાં અલગ અલગ ઉજવાતા તહેવારો વિશે આપ્યું છે. જે પાયલ નામની છોકરી છે શિયાળો હોય ઉનાળો હોય કે ચોમાસું દરેક ઋતુમાં ઉજવાતા તહેવારોની માહિતી આપી હતી. હવે આપણે જોઈએ એક્ટિવિટી 4B. એક્ટિવિટી 4B માં શું છે? તો કે સાચા વિધાન સામે ટ્રુ અને ખોટા વિધાન સામે ફોલ્સ લખો એટલે કે ટ્રુ ફોલ્સ આપણને અહીંયા આપ્યા છે. We fire crackers on Holi. We એટલે આપણે ફાયર એટલે કે ફોડીએ છીએ ક્રેકર્સ એટલે કે ફટાકડા on Holi આપણે ધૂળેટી પર કોઈ દિવસ ફટાકડા ફોડી? તો કે ના એટલે પહેલામાં આવે છે ફોલ્સ. આપણે ફટાકડા ક્યારે ફોડીએ? દિવાળી ઉપર. તો પહેલામાં શું આવે છે? ફોલ્સ. બીજું we make રંગોલી on ઉત્તરાયણ આપણે રંગોળી કરીએ ઉત્તરાયણમાં એટલે કે સંક્રાંતિ જ્યારે આપણે રંગોળી કરીએ? તો કે ના આપણે રંગોળી ક્યારે કરીએ? દિવાળી ઉપર. એટલે બીજું છે એમાં પણ શું આવે છે? ફોલ્સ. ત્રીજું we perform ગરબા on નવરાત્રી જ્યારે નવરાત્રીની સીઝન હોય ત્યારે આપણે ગરબા કરીએ? તો હા સાચું આપણે ગરબા ક્યારે કરીએ? નવરાત્રી ઉપર. તો ત્રીજામાં શું આવે છે? ફોલ્સ. ટ્રુ એમાં શું આવે છે? ટ્રુ કેમ કે આપણે ગરબા ક્યારે કરીએ? નવરાત્રી ઉપર. એટલે ત્રીજામાં આવે છે ટ્રુ. ચોથું we decorate our homes on new year જ્યારે આપણું નવું વર્ષ હોય બરાબર છે ત્યારે આપણે આપણા ઘરનો શણગાર કરીએ છીએ. નવું વર્ષ ક્યારે હોય? તો કે દિવાળી ઉપર. દિવાળી હોય એક વર્ષ પૂરું થાય વિક્રમ સંવત છે બરાબર છે ચેન્જ થાય એટલે આપણે શું કરીએ? નવું વર્ષ આપણું શરૂ થાય એટલે કે શું થાય? નવા વર્ષ આપણે શું કરીએ? આપણા ઘર છે ને ડેકોરેટ કરી શણગાર કરીએ. તો ચોથું છે એમાં શું આવે છે? ટ્રુ સાચું. પાંચમું we eat sweets on દિવાળી એટલે કે દિવાળી હોય ત્યારે આપણે સ્વીટ્સ ખાઈએ છીએ એટલે કે મીઠાઈ ખાઈએ છીએ. તો સાચી વાત છે દિવાળી હોય તો બધા આપણા માટે નવું વર્ષ કહેવાય બરાબર છે. તો આપણે ત્યારે મીઠાઈ ખાતા હોય. તો પાંચમામાં શું આવે છે? ટ્રુ. એટલે તમે જુઓ તો પહેલા બે છે ને ઈ ફોલ્સ છે. ત્રીજું ચોથું અને પાંચમું નીચેના જે ત્રણ છે એ શું છે? ટ્રુ. એના પછી આવે છે એક્ટિવિટી 4C. 4C આવે છે વિદ્યાર્થી મિત્રો. તો તમે લોકો બધું સાથે સાથે લખતા જતા હશો. તો વિદ્યાર્થી મિત્રો એક્ટિવિટી 4 છે ખૂબ જ ઈઝી છે. કઈ રીતે? તો જુઓ એમાં શું કહે છે?
તો કે જોડકા જોડવાના છે. જોડકા જોડવાના છે તો કઈ રીતે છે? ઓન ક્રિસમસ. હવે ક્રિસમસ છે બરાબર છે, આ બધું તહેવારોના નામ આપ્યા છે અને સામે ઈ તહેવાર આપણે ઉજવતા હોય તો સામે શું બોલીએ ઈ લખવાનું છે. જેમ કે પેલું તમે જુઓ ઓન ક્રિસમસ એટલે ક્રિસમસ હશે તો ત્યારે આપણે શું કહીશું એકબીજાને? ક્રિસમસ એટલે આપણે શું કહીએ? મેરી ક્રિસમસ. આપણે શું બોલીએ? મેરી ક્રિસમસ. તો ક્રિસમસ છે તેની સામે જે આપણે પોઈન્ટ દેખાય છે સામે મેરી ક્રિસમસ વાળો પોઈન્ટ નંબર 3 એટલે કે ત્રીજી લીટી છે એમાં લખ્યું છે મેરી ક્રિસમસ, તેની સામે તમારે જોઈન્ટ કરી દેવાનું છે. જો વિદ્યાર્થી મિત્રો આ તમારે બુકમાં સાથે સાથે બધી વસ્તુ કરતું જવાનું છે. વળી જે બુક છે તમારે અધૂરી રહેશે કે બાકી રહેશે તમે બુકમાં છે સાથે સાથે કરતા જજો. એટલે કે શું આવે છે? ઓન ક્રિસમસ. ક્રિસમસ ઉપર આપણે શું કહીએ તો કે મેરી ક્રિસમસ. પછી બીજું શું આવે છે? ઓન હોલી. હોલી હોય તો આપણે શું કહીએ? હોલી હોય તો આપણે કઈ એકબીજાને શું કહીએ? હેપી હોલી. તો હોલી છે બીજું, એની સામે તમારે પેલું એટલે કે ઉપરની સાઈડ હેપી હોલી લખ્યું છે તે તમારે જોઈન્ટ કરવાનું છે. પછી ત્રીજું શું છે? ઓન ન્યુ યર. નવું વર્ષ હોય તો આપણે એકબીજાને શું કહીએ? હેપી ન્યુ યર. તો એની સાથે તમારે ત્રીજું છે તેની સાથે તમારે ઉપર બીજું છે એની સાથે તમારે જોડવાનું છે કે હેપી ન્યુ યર. ઓન ન્યુ યર ની સામે હેપી ન્યુ યર. પછી ઓન દિવાળી હોય તેની સામે શું હોય? દિવાળી તો આપણે એને શું કહીએ? હેપી દિવાળી. એટલે કે બરાબર છે તો એની સામે છે ચોથું, એની સામે તમારે સામે જોડવું છે એમાં લખવાનું છે જોડવાનું છે હેપી દિવાળી. અને પાંચમું છે ઓન ઈદ હોય તો બધા એકબીજાને શું કહે? ઈદ મુબારક. તો જે છેલ્લું છે ઓન ઈદ તેની સામે તમારે જોડવાનું છે ઈદ મુબારક. એટલે કે તમે જુઓ તો લગભગ આ એક્ટિવિટી ખૂબ જ ઈઝી છે. લગભગ બધાને આવડી જાય. બધાએ આપણે છે આ શબ્દો છે આપણે ક્યાંય ને ક્યાંય બોલ્યા જશે. એટલે કે એક્ટિવિટી 4C અહીંયા આપણે કમ્પ્લીટ કરી છે. હવે આવે છે આપણે એક્ટિવિટી 4D. હવે એક્ટિવિટી 4D શું છે? તો કે અહીં કેટલીક વસ્તુઓના નામ આપેલા છે. તે કયા ઉત્સવને લાગુ પડે છે તેની સમૂહમાં ચર્ચા કરો અને દરેક ઉત્સવના કોષ્ટકમાં તે નામ યોગ્ય રીતે લખો. એટલે કે અહીંયા છે આપણને છે ને કોષ્ટક આપ્યું છે, રાઉન્ડમાં કોષ્ટક આપ્યું છે. એમાં બધા અલગ જે વસ્તુ હોય બરાબર છે ક્યારે ઉપયોગ થતો હોય તો શું હોય એ વસ્તુ આપણે અહીંયા આપી છે. તો એ કોષ્ટક બનાવવાનું છે આપણે નીચે હોળીનું, દિવાળીનું, બર્થડેનું અને કાઇટ ફ્લાઇંગ ડે. એટલે કે અલગ દિવસો અલગ તહેવારોનું કોષ્ટક છે અને એમાં કઈ વસ્તુનો આપણે ઉપયોગ કરીએ છીએ એ વસ્તુનું નામ અહીંયા તમને રાઉન્ડમાં આડા આપ્યા છે. પણ મેં જ્યારે કોષ્ટક બનાવ્યું છે ત્યારે બધી વસ્તુ એકદમ વ્યવસ્થિત રીતે એમાં ગોઠવી છે. તો તમે વિડિયો સ્ટોપ કરીને કોષ્ટક લખી લ્યો અને પછી તમારે એકવાર તમારી જાતે કોષ્ટક છે તમારે નોટબુકમાં તમારે તમારા શીખવા માટે એકવાર જાતે બનાવવાનું છે. ત્યારે તમારે બુકમાં જોવાનું નથી. એટલે તમે આખું કોષ્ટક બનાવી લો પછી તમારે એકવાર ચેક કરી લેવાનું એટલે તમારી પણ એક જાતની નાની પરીક્ષા છે એ થઈ જશે. હવે આપણે કોષ્ટક જોઈએ તો હોળી હોય તો ધૂળેટીમાં શું શેનો ઉપયોગ થાય? તો એનો ઉપયોગ થાય કલર્સ. એટલે કે જે અલગ પ્રકારના કલર્સ હોય બરાબર એકબીજાને લગાડતા હોય ગુલાલ તેનો ઉપયોગ થાય. પછી આવે છે દિવાળીમાં શું હોય? તો કે લેમ્પ હોય ને એકબીજા કલરિંગ અલગ લેમ્પ હોય. પછી સ્વીટ્સ એટલે મીઠાઈ, એટલે મીઠાઈનો પણ એમાં આપણે બધા ખાતા હોય. પછી ફેસ્ટિવલ એટલે શું થાય? તો ફેસ્ટિવલ એટલે તોરણ બરાબર છે. તો નવું વર્ષ આવ્યું હોય એટલે છે આપણે ઘરમાંથી તોરણ બાંધતા હોય બરાબર છે. તો દરવાજે હોય કેવી રીતે આપણે તોરણ બાંધતા તો ફેસ્ટિવલ એટલે શું થાય? તોરણ. પછી ગાર્લેન્ડ્સ એટલે શું થાય? તો કે આપણે ઘરમાં તમે જુઓ તો દિવાળી હોય એટલે અલગ પ્રકારના હાર બાંધતા હોય બરાબર છે. ફૂલોનો હાર બાંધ્યો હોય તો એ બધું શું કહેવાય? એને ગાર્લેન્ડ્સ એટલે કે ફૂલોનો હાર. એના પછી આવે છે બર્થડે એટલે જન્મદિવસ. તેમાં શું હોય? બલૂન્સ એટલે ફુગ્ગાઓ. જો આપણે કોઈ બર્થડે પાર્ટીમાં ગયા હોય તો આપણે ત્યાં જોયું કે એનો બર્થડે સેલિબ્રેશન હોય તો શું હોય? ફુગ્ગા છે એના ઘરમાં બધી જગ્યાએ લગાડ્યા આપણે રૂમ છે એ સજાવ્યો હોય. પછી ચોકલેટ્સ છે તો શું હોય? એકબીજો બર્થડે હોય તો બધા ફ્રેન્ડ્સ છે એકબીજાને કે ક્લાસમાં છે ટીચર્સ ને પછી બધા એકબીજાને ચોકલેટ્સ છે આપતા એટલે કે ચોકલેટ્સ. પછી કેક બર્થડે હોય કેક તો કાપવાની જ હોય એટલે કેકનો આપણે એમાં સમાવેશ થાય. ફ્લાવર એટલે ફૂલ છે એ બધા કરી શકે કે ચોકલેટની સાથે ફૂલ પણ આપતા હોય. તો રૂમ સજાવ્યો હોય એમાં પણ છે એ રાખ્યું હોય. ગિફ્ટ એટલે કે બર્થડે છે તે બીજાને ગિફ્ટ તો આપશે જ. અને કેન્ડલ એટલે મીણબત્તી છે તો જ્યારે કેક કાપે ત્યારે એની સાથે આજુબાજુમાં મીણબત્તી પણ રાખી હોય. અને કાઇટ ફ્લાઇંગ ડે
અને ફ્લાઇટ એટલે ઉડાડવું એટલે ડે એટલે દિવસ એટલે કે પતંગ ઉડાડવાનો દિવસ. તો એ ક્યારે હોય? 14 જાન્યુઆરી. હમણાં ટૂંક સમયમાં છે એ આવશે. અને ત્યારે શું હોય? કાઇટ. કાઇટ એટલે પતંગ. તો વિદ્યાર્થી મિત્રો આજે તમે જુઓ તો આપણે સ્ટાન્ડર્ડ 5 માં સબ્જેક્ટ ઇંગ્લિશમાં યુનિટ 4 એટલે કે આઈ એમ લર્નિંગ ઇંગ્લિશમાં એક્ટિવિટી આપણે કેટલી જોઈ? 1 2 3 અને 4 એટલે કે 1 2 3 અને 4 એક્ટિવિટી છે આપણે સંપૂર્ણ રીતે કમ્પ્લીટ કરી કે ખૂબ જ ઈઝી એક્ટિવિટી છે. બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે અહીંયા વિડિયો લેક્ચરને સંપૂર્ણ રીતે સમાપ્ત કરીએ છીએ. હું આપની સમક્ષ વિદાય લઉં છું. જય ગુરુદેવ.